અમીરગઢ તેમજ રેલવે પોલીસને મળી સફળતા। જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા પહોંચ્યા અમીરગઢ। લૂંટનો આરોપી પકડાતા જિલ્લા પોલીસ વડાનું ગામ લોકોએ કર્યું સ્વાગત। થોડા દિવસો અગાઉ બનેલી લૂંટ અને મારામારીની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી। ઘટનાને લઈ રેલવે પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ। પોલીસ ફરિયાદ બાદ પોલીસે સુંદર કામગીરી કરી ગણતરીના દિવસોમાં આરોપીને પકડ્યો। જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા, રેલવે પોલીસ કેપી ગઢવી, અમીરગઢ પીઆઈએસકે પરમારનું કરાયું સ્વાગત સન્માન। ચાંદની ચોકથી નવીન બનેલ આઉટ પોલીસ સ્ટેશન સુધી એસપીએ લોકોને સાથે જઈ પોલીસ સ્ટેશનનું કર્યું નિરીક્ષણ। અમીરગઢ ટાઉનમાં પોલીસ ચોકી શરૂ કરવા તેમજ પેટ્રોલિંગ વધારવામાં આવશે। એસપી પોલીસની સુંદર કામગીરી સામે લોકોમાં ખુશીની લાગણી। અઠવાડિયા અગાઉ રેલવે વિસ્તારમાં બની હતી લૂંટની ઘટના। વેપારીને માર મારી અજાણ્યા ચોરો મોબાઈલ લૂંટી ફરાર થયા હતા। લૂંટના અનડિટેક્ટ ગુનાનો ભેદ અમીરગઢ પોલીસે ઉકેલ્યો। રિપોર્ટર વિનોદસિંહ દરબાર, ઇન્ડિયા 24 ન્યૂઝ, બનાસકાંઠા। આજરોજ અમીરગઢ ખાતે જે પોલીસનો આ સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તે પ્રસંગે અહીંયા ઉપસ્થિત એવા મેલાપચંદ જીવાતજી સોન વેપારી શ્રી, રાજેન્દ્ર કુમાર સરપંચ શ્રી અમીરગઢ, પોપટલાલ રામાનંદ અગ્રવાલ પ્રમુખ શ્રી વેપારી એસોસિએશન, પ્રભુરામ રૂગનાન દવે ગામના અગ્રણી, એ સિવાય અહીંયા મોટી સંખ્યામાં હાજર એવા અહીંયા મારા ગ્રામજનો, મારા વડીલો, નાના મિત્રો, ભૂલકાઓ, મોટી સંખ્યામાં હાજર એવા બહેનો, માતાઓ